નાથ સદગુરુ જમવાનું 1 વાગે નહીં 12:30 આપી દેવાનું છે. જય તો બોલો. ખોખનપુરા ગામની ધર્મધરા અને અમારા લાલજીભાઈ અને રંજનબેન કહે છે કે અમારું નામ તો કોઈ લેતું જ નહીં. તો લાલજીભાઈ અને રંજનબેન ના પવિત્ર પટાંગણની અંદર કે અનિલ અને દીપિકાના જીવનનો શ્રેષ્ઠ પ્રસંગ જેને કહેવામાં આવે. હર માતા પિતાના જીવનમાં આ પ્રસંગ આવતો હોય છે અને આ જ પ્રસંગને કે જે સીમંત નયન સંસ્કાર છે એ સીમંત નયન સંસ્કારને જીવનનો ઉત્તમ પ્રસંગ ગણવામાં આવે છે. કેમ કે એ જ પ્રસંગ થકી માતા પિતાનું જીવન આવનાર સમયની અંદર એનું ભવિષ્યનું ઘડતર થાય છે. તો એ પ્રસંગ નિમિત્તે એક બ્રહ્મ યજ્ઞ રાખવામાં આવ્યો. હમણાં જ આપણે 2 ચર્ચા સાંભળી. એમાં કહેવામાં આવ્યું કે ભાઈ તમે કઈ ના કરો પણ જે શાસ્ત્રોનો જે નિચોડ છે એ બધી જ વાતો આ ગ્રંથની અંદર દુનિયાની ભાષામાં કહીએ તો આ વાણીની અંદર આપવામાં આવી છે. તો જેના જીવનનો આ પ્રસંગ છે એના માટે આ વાણી મંથન એક શ્રેષ્ઠ અવસર બને છે. સુંદર સાજી કહેવામાં આવ્યું છે કે જનની જનુ તો જનજે ભક્ત દાતા કે સુર, નહીતર રેજે વાંજણી મત ગુમાવીશ નૂર. આ સંસારમાં એક માતા માટે એક ચેલેન્જ આપવામાં આવે છે કે હે સ્ત્રી, જ્યારે તું માતા બનવા જઈ રહી છું પણ તું માતા બનો તો જે બાળકને તું જન્મ આપો ને એ બાળકની અંદર 3 ગુણ તો વિશેષ હોવા જોઈએ કે જે ભક્ત હોવો જોઈએ, જે દાતાર હોવો જોઈએ અને સુરવીર હોવો જોઈએ. જો આ 3 ગુણો એક સાથે ના હોય તો કોઈ બાદ નથી, પણ એક ગુણ તો અવશ્ય હોવો જોઈએ. પણ જો આ 3 ગુણમાંથી એક પણ ગુણ જો માતા તું જે જન્મ જે બાળકને આપવાની છું એનામાં ન હોય તો ખરેખર માતા તારી જે ઉર્જા છે, તારી જે શક્તિ, તારું જે નૂર છે એ બાળકને જન્મ આપીને તું ના ગુમાવીશ. કેમ? તને માતૃત્વ ધારણ કરવાનો કોઈ અધિકાર નથી. કેમ કે પરમાત્માએ આ પ્રકૃતિનું જે નિર્માણ કર્યું છે ને એ પ્રકૃતિના નિર્માણમાં પ્રકૃતિ એ દરેક વ્યક્તિનો ધર્મ આપવામાં આવ્યો છે. આપણે લગ્ન કર્યા પછી આપણો ધર્મ, આપણે પતિ પત્ની બન્યા, પતિ પત્ની બન્યા પછી પણ પતિ પત્નીનો ધર્મ શું છે કે ભાઈ આ સૃષ્ટિને આગળ ચલાવવાની છે. તો આ સૃષ્ટિને આગળ ચલાવવાની છે એટલા માટે કે હે માં, હે સ્ત્રી, તું જે બાળકને જન્મ આપવાની છું એ બાળક આ સૃષ્ટિના નિર્માણમાં એનો સિંહ ફાળો હોવો જોઈએ. એટલા માટે એને કહેવામાં આવ્યું છે, એટલા માટે ચેલેન્જ આપવામાં આવ્યું છે. તો જનની જનુ તો જનજે ભક્ત દાતા કે સુર, નહીતર રેજે વાજડી મત ગુમાવીશ નૂર. સાહેબે બધી જ વાતો કરી દીધી. પ્રહલાદનું દ્રષ્ટાંત આપવામાં આવ્યું, અભિમન્યુનું દ્રષ્ટાંત આપવામાં આવ્યું, શિવાજીનું, સુંદર સાજી શિવાજીનું હાલરડું તો કેટલા કવિઓએ એમની કવિતામાં એમના રાગથી સુંદર સાજી ગાવામાં આવ્યું છે કે જીજાબાઈ હાલરડું ગાય એટલે એ શિવાને કહે છે કે શિવા, આવનાર સમય તારા માટે કેવો છે? ખતરાવાળો છે. જેટલું માતાનું ધાવન ધાવવું હોય એટલું તું ધાઈ લેજે. સુંદરસાજી, આ સંસ્કારોનું સિંચન છે જીજાબાઈનું. મન મૂકીને તારે આ હાલરડાની અંદર જેટલું તારે ઊંઘવું હોય ને એટલું તું ઊંઘી લેજે. આવનાર સમયની અંદર 24 કલાકની અંદર તને ઊંઘવાનું નહીં મળે. કેમ? એ જીજાબાઈને ખબર હતી
કે મારો શિવા આવનાર સમયની અંદર રાષ્ટ્રના નિર્માણમાં એનો સિંહ ફાળો હશે. સુંદર સાજી એવી માતાઓ હોવી જોઈએ. જો આજની દીકરીઓ, આજની સ્ત્રીઓ આ જો પોતાનું કર્તવ્ય સમજે, આ ફરજ સમજે, તો એવું કહેવાય. આજે દેશના વડાપ્રધાન વિશ્વ ગુરુની વાત કરે છે ને, તો વિશ્વ ગુરુને આ દેશને બનાવવો હોય ને, તો આ માતાઓએ ધ્યાનમાં લેવું પડે. કેમ કે વિશ્વ ગુરુના સંસ્કારો માતાના ગર્ભમાંથી જ આપવામાં આવે. એ અભિમન્યુએ આપણને શીખવાડ્યું, સુભદ્રાએ શીખવાડ્યું સાહેબ કે 16 વર્ષનો અભિમન્યુ કે જેનું લગ્ન એની પત્નીને નતું જોયું કે આંખો આવી ગઈ, એક કારણ જ બનાવ્યું ને શ્રી કૃષ્ણએ, એક કારણ જ બનાવ્યું. એના પત્નીને એવો જોઈ ના શક્યો. કેમ જોશે તો હોય માયામાં મોહિત બની જશે અને આ અભિમન્યુ દેશ માટે એક ભાર બનશે. તેમ છતાં સુંદર સાજી એ અભિમન્યુ માતાના ગર્ભની અંદર એવી વિદ્યા શીખ્યો કે રસ્તાની અંદર પોતાના પિતા નથી, પોતાના દાદાઓ નથી, તેમ છતાં જ્યારે 7 કોઠાના યુદ્ધનું જ્યારે બિરુદ લઈને જ્યારે પેલો દૂત લઈને આવ્યો ને, તો પોતાના કુંતા માતાને પૂછ્યા વગર એ બિરુદ એવો ઘરી ગયો. સંકલ્પ કરી લીધો કે હું શૂરવીર છું, હું એક ક્ષત્રિય છું, યુદ્ધ કરવું એ મારો ધર્મ છે. કોઈને પૂછવા ના ગયો, પણ એ સંસ્કાર એની માતાએ અને શ્રી કૃષ્ણએ સુભદ્રાના ગર્ભમાં આપેલા. અને ક્યારે એવું કહેવામાં આવ્યું કે ભાઈ હજુ વાત્રાને બોલાવો. કદાચ એવો એનું મુખ જોવે અને એવો માયામાં ફસાઈ જાય, એવો યુદ્ધ કરવા માટે ન જાય. પણ સૂરા બોલ્યા ના ફરે, પશ્ચિમ ઉગે સૂર. સુંદર સાચી એક વાર બીરું જલી દઉં. વાત્રા પોતાનું હસ્તિનાપુર છોડીને યુદ્ધ કરવા માટે અભિમન્યુ નીકળી ગયો. રસ્તામાં વાત્રા મળી. પરમાત્માએ કારણ જ બનાવ્યું કે એનો વંશ રાખવાનો હતો. સુંદર સાચી વંશ પણ રાખ્યો, પણ એ અભિમન્યુ મોહિત ના બન્યો. આખિરકાર યુદ્ધના મેદાનમાં ગયો અને પોતે પોતાનું બલિદાન આપી દીધું એ દેશ માટે, એ હસ્તિનાપુર માટે. આજે એવા બાળકોની જરૂર છે આપણા પરિવારની અંદર. સુંદર સાજી અને એ પરિવાર માટે જો એવા બાળકોનો જો સંસ્કાર એટલે જે ગુણ જે છે એમાં વિશેષ ગુણોનું સિંચન કરવું, એને સંસ્કાર કહેવામાં આવે છે. પહેલાના સમયની અંદર સાહેબે સરસ વાત કરી કે ભાઈ આ બહેનોનો પ્રસંગ છે. બહેનોનો પ્રસંગ નથી, સમગ્ર સંસારનો પ્રસંગ છે આ. ચાહે પુરુષ હોય ચાહે સ્ત્રી હોય. સુંદર સાજી પહેલા આ જ્ઞાન નતું, પણ આ જ્ઞાન આવ્યું એટલા માટે હવે આ પ્રસંગોને આપણે ઓના સેમિનારો થાય છે. હવે તો આવનાર બાળકને તમારે કેવું બનાવવું છે એના માટેના સેમિનારો ચાલુ થયા છે. સિમનનયન સંસ્કારના સેમિનારો છે, ગર્ભધારણ સંસ્કારના સેમિનારો ચાલે છે. એ સેમિનારોની અંદર ફી ભરીને જવામાં આવે છે. અહીંયા આગળ સુંદર સાજી વગર ફીએ મફત. સુંદર સાજી તુમ આए सब आविया दुख गया सब दूर, महामत कहे सुख क्या કહો જો દિયા મૂલ અંકુર. હું માનું ત્યાં સુધી શિવાજીનો ઇતિહાસ વાંચવાની જરૂર નહીં. આ વાણીનું જો અધ્યયન કરવામાં આવે ને તો મહારાજા છત્રસાલનો ઇતિહાસ આવી જાય ને. કોઈ ભક્તનો ઇતિહાસ, પ્રહલાદની વાત જાણવાની જરૂર નહીં. આ વાણી જો અધ્યયન કરવામાં આવે તો તમામ ભક્તોનું આમાં ગુણો આપવામાં આવ્યા છે. બધી જ વસ્તુઓમાં આપવામાં આવી છે. હું વિશેષ આશા રાખું કે દીપિકા તો કોલેજ કરેલી છે, ભણેલી છે, અનિલ પણ ભણેલો છે અને પરિવાર એક નિજાનંદ છે, તો એના માટે વિશેષ કોઈ કહેવાની જરૂર નથી. પણ આવનાર બાળક એક બૌદ્ધિક, માનસિક સ્વસ્થ અને તંદુરસ્ત જન્મે એના માટે એ માતા, એ દીપિકા જવાબદાર છે. એના માટે સાહેબે કહ્યું એ પ્રમાણે આહાર શુદ્ધો, સત્વ શુદ્ધિ, બધી જ વાતો આગળ કરેલી છે. અને વિશેષ જાણવાની હવે તો સાહિત્ય ના હોય તો યુટ્યુબ ની અંદર તમે સર્ચ કરો, શિવાજીનું હાલરડું મારે સાંભળવું છે, અભિમન્યુનો ઇતિહાસ જાણવો છે, તો એ તમારા જીવનમાં હોવું જોઈએ. તો આવનાર સમયની અંદર આવનાર બાળક સુંદર સાજી ક્યારેય ડરે નહીં.
એ શ્રેષ્ઠ હશે, એ મહાન હશે, એ તેજસ્વી હશે, એ બુદ્ધિશાળી હશે અને વધારે ખુશીની વાત આપણા માટે તો એ કહેવાય. મેં પહેલા દિવસે કહેલું કે ભાઈ એક સુંદર સાથને જગાડવો હોય તો 5 દિવસની શિબિર લગાવવી પડે, કો તો 51 દિવસની વિતક કરવી પડે, પણ કો તો કદાચ ના મળે, સુંદર સાથ ના મળે, 4-5 લાખનો ખર્ચો એડે જાય, પણ આવનાર બાળક સુંદર સાથ જ બને એના માટે આ સસ્તામાં સસ્તો સોદો. તૈયાર સુંદર સાથજી માતાના ગર્ભની અંદર જ આ રસ પીવડાવવામાં આવે તો એવું કહેવાય કે ગર્ભમાં પીધેલો રસ એ ક્યારેય પાછો પડતો નથી. આવો સુંદર સાજી સમય થઈ ગયો છે, આપણે પૂર્ણાહુતિ તરફ જઈશું કે છે 10 વાર દોય એટલે બંને આવી જાવ ભાઈ, કઈ ગયા પરિવાર વાળા સન્મુખ આવી જાય અને સગા સંબંધી આયા હોય એ પણ બેહી જાય. સ્વામી 10 वर दोए बुरज जो कहे, सो 12वीं क़यामत के पूरे भये, ये तीसरी बड़ी फरिश्तों की फजर, पीछे उठ खड़ी दुनिया नूर नजर, पीछे उठ खड़ी दुनिया नूर नजर. प्रकरण 22 चौपाई 516. दिन क़यामत के पूरे कहे, सो खास उम्मत वालों ने लहे, क्यों लहे जाको लिखी दो जग, जावे नहीं तीनों की शक. पुरसिस का दिन साहेब दिखावे, क़यामत कोल दूजा कोई ना पावे. 5 सूरत लिखी आमसी पारे, समझे पाक दिलु जियारे. ये पांचों ने कमल जो करे, सो बिस्ती फुरमान से ना डरे, और झूठा काम बद फैली करे, सो दोजक की आग में पड़े. हमेशा दोज के बदकार, रोज क़यामत के हुए खुआर. ये दिन किने न किया मुकरर, ताए पहचानो जिन दई खबर. कोई न जाने रा न जाने दिन, इन समय आदिए किए चेतन. उस दिन बदला होवे अति जोर, हाथों सीधे साहेब करे मरोरा. तीत पहुंच के सुध दई तुम्हें किना, गुजर की दई इतना. न्याय रोज की कोई ना पावे, पातशाह पुरसिस का दिखावे. किनको नपा ना देवे कोई, तब कोई ना किसी के दाखिल होवे. कुवत 3 समय कहिए जाए, तो कोई नपा किसी को न सके पहुंचाए. हुक्म हादी का साहिब फुरमान, करे सिफायत खुदा मोमिनों पहचान. मोमिन यकीनदारों को चाहे, हुक्मे भी उन्हीं को मिलावे. जब जाहिर हुआ रोजा वरज, तब काजी खोया मुसाफ मगज. ये बात साहिबे 36 साल सो कही, घर इमाम बिलंदी छत्ता को दई, घर इमाम बिलंदी छत्ता को दई. पकड़न 23 चौपाई 525. 9 मियाँ 11 पाई दिखाई, 10 आगू सब लीला भई. मजले सबई की हारी के मद, सो कहे कुरान विवेक कई विद. ये 11 बड़ो विस्तार, प्रगटे विलन सब सिरदार. सब न्यामते सिफते दई सितार, उतरी आया ते जोस्तवार. छिपाता बुजुर्ग बखत, जाहिर हुआ रोज दिखाई क़यामत. 11वीं शुक्ले चले सिरदार, पीछे 12वीं में चले बदकार. जिन पायरा रोज क़यामत, सो उठे फजर के नूर वक़्त. फजर पीछे जब उग्या दिन, तब तो तोबा तोबा हुई तन तना. तब तो दरवाजा मुंद के गया, पीछे तो न पाकाओ को न पया. सब जले जल्या जाजिला, जाए उठाया सराफिला. एक सूरे उड़ाई के दिए, दूसरे 13वीं में कायम किए. यो क़यामत हुई जाहिर दिना, श्री मोहम्मद करे उम्मत रोशना. श्री मोहम्मद एक सूरे उड़ाई के दिए, दूसरे 13वीं में कायम किए. यो क़यामत हुई जाहिर दिना, श्री मोहम्मद करी उम्मत रोशना. श्री मोहम्मद करी उम्मत रोशना. प्रकरण 24 चौपाई 531. श्री क़यामत नामा ग्रंथ बड़ा संपूर्ण. कुल प्रकरण 519 चौपाई 1758. सितारतम सागर संपूर्ण. आओ सुंदर साथजी, આપણે જે હેતુથી આપણે બધા ભેગા થયા છીએ, સાહેબે હવે એક શબ્દ વાપરેલો કે આ જે પ્રસંગ છે એ પ્રસંગના આપણે સાક્ષી છીએ.
પણ સાક્ષી એમને એમ ના બનાય, સાક્ષી સાઈન કરવી પડે, સાક્ષીઓની સહી લેવી પડે તો સાક્ષી બને. ભાઈ કાલ ઉઠી પેલો ફરી જાય હું તો નતો તો એની સહી બાત. તો આવો સુંદર સાજી એ સાક્ષી સ્વરૂપે આપણે પૂર્ણ બ્રહ્મ પરમાત્માને પ્રાર્થના કરીએ કે હે ધણી, હે મેરે પ્રાણેશ્વર, હે રાજજી, તમારા સાક્ષીમાં અને અમારી સાક્ષીમાં આજે જે પ્રસંગ રાખવામાં આવ્યો છે, આવનાર સમયની અંદર આ પરિવારમાં, નિજાનંદ પરિવારમાં કોઈ સભ્ય આવવાનું છે, કોઈ બાળક આવવાનું છે. એ બાળક સ્વસ્થ હોવું જોઈએ, એ બાળક તંદુરસ્ત હોવું જોઈએ, એ બાળક નિરોગી હોવું જોઈએ. અને માતા માટે જે કહેવામાં આવ્યું છે એ રાજજી એ બધું તું સ્વીકારી લે એમ કે એ બાળક ભક્ત હોવું જોઈએ, એ દાતાર હોવું જોઈએ, એ શૂરવીર હોવું જોઈએ. આ સંસારમાં અમે ગમે તેટલા નિયમોનું પાલન કરીશું એ તો અમારી ફરજ છે, પણ ધણી આ નિયમોનું પાલન કરાવવા વાળા કોણ છો? તમે છો. એટલે તમારી મહેર વગર આ કાર્ય સફળ થાય નહીં. એટલા માટે તમારી મહેર થાય, એટલા માટે અમે બધા સાથે મળી સગા સંબંધી ભાઈબંધ દોસ્તાર સમાજવાળા ભેગા થઈને અમે તમને પ્રાર્થના કરીએ છીએ તારતમ સ્વરૂપે કે આ જે આવનાર સમયમાં જે ખુશી આવી છે એ ખુશી કાયમ માટે રહે. અને જે અમે ગુણોનું સિંચન કરવા માંગીએ છીએ બધા જ ગુણો એ બાળકમાં હોય એવી અમે તમારી પાસે આશા અપેક્ષા રાખીએ છીએ. તો આવો આપણે બધા સાથે મળીને એકવાર તારતમનો પાઠ. निज नाम श्री जी साहेब जी अनादि अक्षरातीत सो तो जाहिर भये सब विद वतन सहित श्री श्यामा जीवर सत्य है सदा सत सुख के दातार विनंती एक जो वल्लभा मोंगना की अविदार वाणी मेरे पियो की न्यारी जो संसार निराकार के पार थे तीन पार के भी पार अंगुट कंठा उपजी मेरे करना ये विचार ए सतवानी मत के ले जो इनको सार इन सार में कई सत्सुख सो में निर्णय करो निर्धार ये सुखदेव ब्रह्म सृष्टि को तो में अंग नानार जब ये सुख अंग में आवी तब छूट जाए विकार આવ્યો આનંદ ખંડ ઘર કો શ્રી અક્ષરાતીત બરથાર આવ્યો આનંદ ખંડ ઘર કો શ્રી અક્ષરાતીત બરથાર. શ્રી રાસ ગ્રંથ પારમ श्री श्री ग्रंथ रास किताब अंजिल वाणी पुराणी प्रबोधपुरी हबसा मध्य उतरी सो शुरू हुई चाल मोहजल नु प्रकरण. હવે પહેલા મોજલ ને કહો વાત તેતા દુઃખ રૂપે દિન રાત દાવા નલ બલે કઈ ભાત તેની કેટલી કહો વિખ્યાત विश्व ने लागी जाने व्राद माए अगिन बड़े अगाध तेता पीड़े दुष्ट ने साध नहीं अदगिन निशमाद कृपा करो छो अमज तने शिखामण दो छो अति गनी अनिस लो छो हमारी सार तो मोजल उतर सो पार ये माया छति बलवंती उपनी छे मोल धनी थकी मुनि जन्म नाव्या हारसी ब्रह्मादिक नौ लहे पार सुख संकादिक ने नौ टड़ी लक्ष्मी नारायण ने फरी वड़ी विष्णु वैकुंठ लीधा माहे सागर शिखर ना मुक्या क्या है ये ऊपर हवे सो कहो बीजा नाम ते के ना लो एने वचने सरवाड़ो थयो ब्रह्मांड नो धन सर्वे आव्यो तत्व सव्यनी जीतेली कुलप की दीजिए. तो इन मोती को मोल कहो न जाए, जो करे सोई पछताए और सुनने वाला भी. तो मारा धामधनी ની હું કઈ રીતે એનું વર્ણન કરી શકું કે લાડલી આ લાહુત કી કોની લાડલી કોને કહેવાય? આપણી દીકરી હોય ને તો નાની હોય તેને આપણે લાડલી કહેતા હોય, તો એ કેટલી પ્યારી હોય એને લાડલી કહેતા હોય કે એને માટે એના પિતાશ્રી હે ને ન્યોછાવર થઈ જાય મારી એ લાડલી દીકરીને ક્યાંય નુકસાન ના થઈ જાય. તો મારો રાજી મહારાજ તમને જો લાડલી આ કહેતો હોય તો તમારી સિફત કેટલી કે જેનો દર્શન અક્ષર બ્રહ્મને બી દર્શન નથી થતો એવી રૂહો છે. તો એમના માટે લાડલીય શબ્દ વાપર્યો છે. તો બી ગાવલા નગ્યા કલેશ છે સુંદરસાજી. જો લાડલી શબ્દ તમારા માટે એક જ શબ્દથી તમે હે ને ખરેખર ન્યોછાવર થઈ જવું જોઈએ કે મારા ધણીએ મને કીધું લાડલી. તો લાડલિયા લાહોત કી જાકી અસલ ચોથે આસમાન.
कि भाई परम धाम ની આત્માઓ છે, એક તન હમારા લાહુત में नासुत में और तन, जो मूल तन આપણું, जो परातम है अपने जो मूल स्वरूप है अपने जाको कहिए परातम, सो परातम लेके વિલસીય સંગમ, જો આપણું પરાતમ છે ને, જે મૂળ મિલામાં નૂરી જેને જ કહેવાય. અહીં આપણે કદાચ આપણે કદરૂપા હોઈશું, ગમે તે હોઈશું, પણ મારો પરમધામનું એ નૂરી તન જેને કહેવાય, જેના નખમાંથી કરોડો સૂર્યનો પ્રકાશ નીકળી રહ્યો છે, કે જેને ખુશ કરવા માટે મારો ધામનો ધણી, જે દુનિયા જેને તરસી રહી છે, એ તમારા મેકઅપ માટે સવારમાં ઉઠીને એ તમારા કયા આભૂષણો પહેરાવવામાં એ પોતાના દિલમાં લે છે, એવી એમને લાડી થોડી કીધી છે, એની સામે કરી છૂટવાની તાકાત એ રાજી રાખે છે, જેની અસલ પરમધામ ચોથે આસમાન, 4 આસમાન કુરાનમાં કહ્યો છે. આપણે અત્યારે નથી લેતા કારણ કે સમય ઓવર થઈ ગયો છે. तो जिनकी असल चौथे आसमान बड़ी बड़ा इनो की जाकी सिफत करे, सुभान, कोण सिफत કર્યું છે? મારા રાજ્યની તો 5000 વર્ષ પહેલો તમારી સિફત કે મારી રૂહ આ જગતમાં આવશે તો કેવી હશે, એનો કેવો કામ હશે, એનું નૂર ભરેલો કામ હશે. તો એ સિફત મારા રાજ્ય મહારાજે ધર્મશાસ્ત્રોમાં કહી છે. અને બીજું કે વધારાનું શું કર્યું કે એ લાડલીઓ જ્યારે આ જગતમાં આવી છે તો એમની સિફત કાયમ અખંડ રહે, એના માટે બહિષ્ઠોમાં આ જીવોને અખંડ કરવામાં આવે છે. કે કેમ કે હવે કયામત સુધી કોને લીધે અખંડ થઈ? તો મારી આ પરમધામની રૂહો આ જગતમાં આવી તો એમના આશીર્વાદથી અમારા જીવો અખંડ થઈ ગયા. એ બ્રહ્મા વિષ્ણુ મહેશ બી એમની સિફત કયામત સુધી ગાશે. તો એ મારા રાજી મહારાજ પ્રશંસા કરી રહ્યા છે. તો આપણે તો આ જીભાથી એનું વર્ણન થઈ ના શકે, પરંતુ મારી થોડી જે નાસુતી જુબાથી એનું વર્ણન. બોલો શ્રી પ્રાણનાથ, બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. બસ સુંદર 12:30 થઈ ગયા. હવે આરતી ભોગ લાગશે. 2 વાગે વરસાદ આવવાનો શું કહું છું, એટલે 2 વાગ્યા પહેલો આપણે બધો કાર્યક્રમ હમે ડીન તો આવો સુંદર સાજી પૂરણ ક્રમ. શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. સદગુરુદાસ સદયસરા હે નિતનો बोलो श्री प्राणनाथ प्यारे श्री चंदन पुष्प बहारी बनारस सुंदर सर्वे आराधीन भागवत जीना गुजरात जमादीना Oh
सदगुरु राम गणेश्वरा हे कनौना Oh,
राजा माजी गजरन मिलावा की माए तेज साहे श्यामाजी गुजर दर्श देव चंद्र जी नाम मैं बंदे गुण भरी हूँ या गुण भरे हो निदान हर दिल को सजदा करो आरत को प्रणाम समस्त सुंदर साथी को कंदन का प्रणाम कंदन
Oh,